શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી મતી. ચાલો મિત્રો, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં ના? નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. આજ છે આપણે 11 શુક્રવાર. રામવાડીમાં સરસ મજાનો રાતે ધૂન ગરબા અને ભજન છે. સરસ મજાનો વ્લોગ બનાવવા જવાનું છે. આજે આપણે જવાનું છે પહેલાં મણાર જવાનું છે. ત્યાં મણાર આપણે શું કામ છે એ તમને હું પછી કહીશ. કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી રહેજો. પહેલાં જઈશું આપણે દર્શન કરવા. પછી રાહુલભાઈ ભાઈ તો રાહુલભાઈ આગળ સરસ મજાનો રામાપીર બાપાનું બધું ગીત ગૌરવશું. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. આખો વ્લોગ સરસ મજાનો બનાવવાનો છે. તો ચાલો કોમેન્ટમાં ગુજા કરજો. જય રામાપીર, જય રામાપીર. રાહુલભાઈના ઘરે આપણે આવી ગયા છે. રાહુલભાઈ ત્યારે આપણે બાવડું જઈને ભાઈ લાવ્યા સરસ મજાને એક તમે વાણી આજ પવિત્ર કરો તમારી. રાહુલભાઈ આપણે કહ્યું કે સરસ રામાપીર બાપુનું ગીત ગાવા 11 નિમિત્તે. તો ગાઓ રામાપીર, ગાઓ રાહુલભાઈ. સીતારામ, જય રામાપીર, જય રામાપીર. શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી મતી આપ જે મોરી માં, પણ ભૂલ્યા અક્ષર એમને બતાવજો. માડે તારા ગુણ લાગાવા દિવસ ને રાત. પણ માલણ કા રૂડુરણિયા મણું ને ત્યાં રામા પીર ના ધામ. ઓજીરે ત્યાં રામા પીર ના ધામ. કે દર્શન આવો ને હો, કે દર્શન આવો ને. બોલો રામા પીર ની જય. ચાલો મિત્રો, આપણે 11 છે રામવાડીમાં. એટલે સરસ મજા રાહુલભાઈ ધૂન ગરબા ગાવાના છે. તો સાંજે બધા આવજો. 11 દર 11 એમ ભાઈ ગરબાની ધૂન ને બગાટી બોલે છે. તો ચાલો 11 સીધા ભેગા થાય છે. પેલા આપણે થોડું ઘણું કામ છે પતાવી દઈએ. મિત્રો અત્યારે આપણે મણાર છે તો મણાર ગયા આપણે એને આગળ વિડીયો ઉતરે એવું હતું ને, આપણે વિડીયો ન ઉતાર્યો. પછી આપણે હાઈ રેમે ગયા ત્યાં, પછી દૂધ કોલ્ડ ડ્રિંક પીધું, પછી સોડા પીધી. અત્યારે આપણે ફરાળાશ કરવા નથી. આપણે સરસ મજાનું જ્યુસ બનાવ્યું છે અહીંયા. તો આપણે જ્યુસ પીને પછી જઈશું પહેલાં ઓફિસે. તો પહેલાં આપણે જ્યુસ પી લેવી. શું કરાશે તું અત્યારે? સરસ મજાનું જ્યુસ અહીં બની નાખ્યું છે. એ મને ફોન કર્યો પણ કે બટાટા બનાવવા કે જ્યુસ. હું જ્યુસ બને નાખ 11 એટલે જ્યુસ પીને આપણે વહી જઈશું ઓફિસે. તો હાલો બધા તમે જ્યુસ પીવા. મિત્રો આપણે ઘરે આવીને તો અત્યારે ફરાળમાં એટલે જ્યુસ ને એવું તો ઓલરેડી બધું પી લીધું છે. આપણે નીકળ્યો ઓફિસે. થોડું ઘણું મોડું થઈ ગયું છે. થોડા ઘણા કામમાં અટવાઈ ગયા હતા. તે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો. સરસ મજાનો આપણે વ્લોગ બનાવવાનું છે. અને અત્યારે પ્રસાદીમાં જ આપણે ગોળાનું એટલે આપણે ઠંડા પીણા રાખેલા છે. એ તમને બતાવીશ બધું ને બધા ભજન ધોઈને બધું બતાવીશ. તો ચાલો આપણે નીકળીશું ઓફિસે. ઓફિસે તો આપણે નીકળી ગયા છે. જઈશ આપણે સામવરસ. કારણ કે સામવરસ તો ઘરે ખાલી થઈ ગયું છે. તો આપણે કરિયાણાની દુકાને જઈ સામવરસ લઈ લેવી છે. ફટાફટ આપણે ઘરે એકટાણું કરીને જવાનું છે. સીધું આપણે 11 રામવાડીમાં. એ પહેલાં ભાઈ મુલાકાત કરવા જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં આપણે ચાલો મિત્રો. સામવરસ તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું. મોરસ બોરસ બધું જોખાઈ ગયું છે. હવે આપણે ઠેલીમાં નાખીને આપણે જઈશું ઘરે. લાવો કિશોરભાઈ ઠેલી લાવો. આપણે આ રીતને બધું મોરસને બધું જોખાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે ઠેલીમાં નાખી દેવી. ચાલો મિત્રો, અત્યારે આપણે ઘરે પહોંચ્યા છીએ. આપણે ઘરે પહોંચ્યા છે. અમારા બાની વાળું પહેલાં તો બટાટાની પતરી પાડવાની છે. તે બધી તૈયારી કરે છે. બા જય ગિરનારી. કેમ છે? મજામાં? તડકો બડકો નથી લાગતો ને? હે તો સારું લ્યો. તો કેટલા કિલો બટાટા લાવ્યા? 5 કિલો લાવ્યા. તો ટોટલ કેટલા કિલો થાય છે? હજી 5 કિલો પાડવાનું છે. તો ધીમે ધીમે અમારા બધું પતરીનું કામ અત્યારે એક ધારું ચાલુ છે. બીજને એવું કાંક 11 વાય તો પતરી તળે ને એવું બધું કરે છે. સરસ મજાનું અત્યારે મારા બાની બધા કામ કરે છે. વાળું કેટલી વાર? હાલો તો આપણે દીવા ફટાફટ કરી નાખીને પછી બે જઈશું આપણે એકટાણું કરવા. ચાલો મિત્રો, અત્યારે આપણે એકટાણું કરવા બે ગયા છીએ. આપણે અત્યારે પહેલાં આપણે જે ઝારી દેવી આપણા શાક છાશ બાશાનું છે, ભીંડાનું છે, ફુલેવર અને ભાજી અને છાશ અને રોટલા અને આપણે ગુંદાના આથણા. ચાલો બધા એકટાણું કરવા. આ રીતનું અમારું સરસ મજાનું એકટાણું છે. તો ચાલો તમે એકટાણું કરવા. હા મિત્રો, રામવાડીમાં તો આપણે આવી ગયા છે. કારુના પણ આ રીતનું બધું સાઉન્ડ બધું કાઢ્યું છે. બધું ભાવેશભાઈ, હિતેશભાઈ, કિશોરભાઈ, રજુભાઈ, ડોનભાઈ બધા. અને આ રીતનું બધું સરસ મજાનું બધું કામ ચાલુ છે. અને કાર્પેટ પણ ભાવેશભાઈ એ બધા પાઈ દીધું. અમને ડોનભાઈ જોતા તબલા બબલા બધું બહાર કાઢ્યા ભાઈ. કારણ કે 11 હવે ચાલુ થાય ને જવાની છે. અમને અભિભાઈ તબલા વગાડશે. વાહ ભાઈ વાહ. હજુ જઈ કિનારે અમારે રજુભાઈ ભાઈ પેટી લઈને આવ્યા છે અત્યારે. અને આ બધું સાબુનું એકધારું બધું કામ ચાલુ છે. શું છે ભાવ? શાંતિ ને? કાંઈ શું કે નવીનમાં કાંઈ કેવું છે? આજમાં 11 નિમિત્તે કાંઈ બોલવું છે? કાંઈ નથી બોલવું.
તો આ રીતનો ભાઈ અમારો સરસ મજાનો સાઉન્ડ છે, બધું બહાર કારોને ભગાટે વગાડવાનું કરે છે. આ બાજુ બધું સંગીત ભંગીત બધું તબલા ઢોલ ને બધું કમ્પ્લીટ ઓલરેડી બધું થઈ ગયું છે. હવે બધા મંડળવાળા આવી જાય આપણે ધૂન ગરબા ચાલુ કરીએ ભજન ને એવું. આ રીતનો અમારો સરસ મજાનો વ્લોગ છે. બધા વ્લોગમાં બન્યા રહેજો, તમને આગળ પણ બધું અપડેટ આપતો રહીશ. અત્યારે અમારે સાનો ઇન્ટરેસ્ટ સરસ મજાનો પડી છે. ભાવેશભાઈ ને સાગરભાઈ રજુભાઈ ત્રણે કારોના સા બને તો હવે સા થઈ ગઈ કમ્પ્લીટ. હા ઓકે લંચ પડ્યો કે સા પાણી પી લેવી અને આવો ફટાફટ ધૂનમાં. મિત્રો ભાઈ ગોળાવાળા ધીમે ધીમે લારી આવે છે. એક બાજુ અહીંયા ધૂન ગરબા ચાલુ છે અને જો સામે ભાઈ ની લારી તો ધીમે ધીમે અહીંયા આવી ગઈ છે. હવે હજી તો 11:30 જ થશે, હજી તો થોડી ઘણી વાર છે, પણ ભાઈ થોડી વાર ખમશે અને પછી આપણે ગોળા ખાવાનું પ્રસાદી ચાલુ કરીશું. 11 અહીંયા અત્યારે પૂરી થઈ ગઈ છે. આપણે ત્યાં બધા સાઉન્ડ બાઉન્ડ ભાવેશભાઈ બધા એક ધરા બધા હકેલો કરે છે. આ બધું હજુભાઈ આરતી દે છે બધાને. અને આ બધું હમણાં રાકેશભાઈને બે મેસિંગ કર્યું છે, તમને બતાવું મેસિંગ અને રાકેશભાઈ બે મેસિંગ આજ કર્યું છે. આજ 11 નિમિત્તે બધું જમાવટ કરી છે ચકાટક. હમણાં હબુભાઈ કોણ ને બધું અત્યારે એક ધરા હકેલે છે. આ બધું અમારા હજુભાઈ ને બધા અત્યારે હિતેશભાઈ ને બધા બગડ્યા. ડોનભાઈ શું કાઢ્યું તમે? બરાબર. આ રીતે બધું ધીમું ધીમું બધું કામ ચાલુ હોય. પેલા ફટાફટ હકેલો કરી લઈએ. અમે ભાઈ ગોળા બનાવે છે અને આ બાજુ જો કામ કર્યા સેવા વાળા ભગરાટી બોલાવો ભાઈ. હવે મિત્રો આ બાજુ ગોળા ખાલા કટ્ટા એક ધારા બનાવવા મળ્યા છે. ભાઈ ગોળા વાળા તું મિલો શું કરે મિલો તું? વાહ ભાઈ એક ધારા ભાઈ ગોળા એક ધારા બનવા મળે છે. પિયાલીના ગોળા ને બધું ટકાટક ને આપણે ગોળો કઈ રીતે બનાવી આપણે મિલો ને પછી પૂછ્યું મિલો કહીશ ને હે મિલો? ચાલો મિત્રો આપણે ગોળ પિયાલી તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે ભાઈ સરસ મજાના ભાઈ મમ્મી બનાવ્યા છે. ગોળા તો ખાવાની બહુ મજા આવે છે. અત્યારે બીજો રાઉન્ડ ચલો, એક રાઉન્ડ તો પૂરો થઈ જાય, બીજો રાઉન્ડ છે પણ બહુ ખાવાની મજા આવે છે. હા કેમ બહુ ખાવા. ચાલો મિત્રો અત્યારે આપણે રામવાડી મેચીને તો ઘરે આવી ગયા છીએ. હવે તો 1:15 તો થઈ ગઈ છે. આપણે સ્કૂલ જેવી આજનો શ્રેષ્ઠ મજાનો વ્લોગ બનાવ્યો છે. આખો વ્લોગ જોવાનો તમે ભૂલતા નહીં. નવો તો ફટાફટ આપણી ચેનલને તમે જોઈન થઈ જજો. સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે લાઇકનું બટન ન દબાવો તો લાઇકનું બટન તમે દબી દેજો. બરાબર. હવે અવારનવાર અમારા વ્લોગ આવતા રહેજો. ચાલો મળશું પાછા નવા વ્લોગ સાથે. જય ગિરનારી.